નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। નબીરાએ 130ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો। મૃતક બંને ભાઈઓની એક સાથે અર્થી ઉઠી। દીકરીએ પિતા અને કાકાને કાંધ આપી। પરિવારજનોનું હૈયાફાટ રુદન। સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતી ટાટા હેક્સા કારના ચાલકે કાર ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક 5 વાહનોને અડફેટે લઈ 6 વ્યક્તિને ઉડાવી હતી। આ ઘટનામાં 6 ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। બંને મૃતક સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે। આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમાં એક જ પરિવારના બાળક સહિતના 3નો સમાવેશ થાય છે, જેમાં માતા બાળક આઈસીયુમાં દાખલ છે અને તેઓ મૂળ ભાવનગરના વતની છે। મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો। ગઈકાલે યુવતી સહિતના 3 મિત્રો સાથે 20 વર્ષીય કીર્તન ફાર્મ હાઉસ ગયા હતા અને પરત ફરતા સમયે તેણે આ અકસ્માત સર્જ્યો હતો। મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને 3 યુવક સવાર હતા। કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું। હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે। બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એક સાથે અહીંથી અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રોશ છવાયું હતું। કાર ચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લસકાણા વિસ્તારમાં થયેલા અકસ્માતમાં કારના માલિક મનોજ ડાખરા હીરાબાગ ખાતે આવેલી વિઠ્ઠલનગરમાં રહે છે। કાર તેનો 20 વર્ષીય દીકરો કીર્તન ડાખરા ચલાવતો હતો। ગઈકાલે સવારના કીર્તન મિત્રો સાથે ફાર્મ હાઉસ ગયો હતો, ત્યાંથી રાત્રિના સમયે પરત ફરતા સમયે આ ઘટના બની હતી। પોલીસ દ્વારા કારના નંબરના આધારે ઘરે 2 વાર તપાસ કરવામાં આવી હતી। જોકે અકસ્માત બાદ કારના માલિક મનોજભાઈ ઘરેથી જતા રહ્યા હતા અને દીકરા સાથે હજુ સુધી પરત ફર્યા નથી। ઘરે હાલ મનોજભાઈના પત્ની જ હાજર હતા। હાલ તેમને પણ આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી ન હોવાનું જણાવ્યું હતું। મનોજભાઈ વિઠ્ઠલનગરમાં ભાડેથી રહે છે અને પરિવારમાં પત્ની અને 2 દીકરા છે। મનોજભાઈ હીરાના પેકેટ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। દીકરો કીર્તન પણ કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પિતાના વ્યવસાયમાં સંકળાઈ ગયો હતો। ઇજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત 3 લોકો ગંભીર હાલતમાં છે, જેમાં 2ની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। આ ઇજાગ્રસ્ત પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના આંબળા ગામના છે। હાલ સુરતમાં ઉત્તરાયણના રાધે રો હાઉસમાં રહે છે। દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલિયા ઉંમર વર્ષ 38, તેમના પત્ની ધર્મિષ્ઠાબેન ઉંમર વર્ષ 28 અને પુત્ર યજ્ઞ ઉંમર વર્ષ 35ને ગંભીર ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્ત ધર્મેશભાઈ અને તેમનો પરિવાર એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન એકદમ ધીમે ધીમે બાઇક લઈને જઈ રહેલા ધર્મેશભાઈ કંઈ વિચારે એ પહેલાં સામેથી આવતી એક કાર ડિવાઈડર કૂદાવીને તેમની તરફ આવી હતી અને તેમની બાઇકને ઉડાવી દીધી હતી। તેના પગલે ધર્મેશભાઈ બેભાન થઈ ગયા હતા। આ સાથે તેમના પત્ની અને બાળકને પણ ઉડાવતા તેમની પણ હાલત ગંભીર થઈ ગઈ હતી। ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 3 કે 4 કલાક બાદ ધર્મેશભાઈ ભાનમાં આવ્યા હતા, ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના પત્ની અને બાળકની પણ હાલત ગંભીર છે અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। ધર્મેશભાઈના પગમાં ગંભીર ફ્રેક્ચર આવ્યું છે। તેમની પત્નીના પગમાં ફ્રેક્ચર સાથે માથામાં પણ ગંભીર ઇજાઓ થઈ છે। તેમના દીકરાને પણ પગમાં ફ્રેક્ચર સાથે માથામાં ગંભીર ઇજા થઈ છે। ધર્મેશભાઈના પત્ની અને બાળકની આઈસીયુમાં સારવારમાં આવી રહી છે। ધર્મેશભાઈ અને તેમના સંબંધીઓ દ્વારા અકસ્માત કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતના આઉટર રિંગ રોડ પર
લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નંબર GJ5RF 317ના ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ 5 વાહનને ઉડાવી 6 વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તે પૈકી 2 સગા ભાઈ કમલેશભાઈ બાલુભાઈ સાપોલિયા ઉંમર વર્ષ 42 અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા ઉંમર વર્ષ 48ના સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં કારનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો છે. આ સાથે જ હડફેટે આવેલા વાહનોને પણ કડુલો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવને પગલે લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં 4 જેટલા યુવાનો હાજર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. અકસ્માત કરીને 2 ભાઈઓને મોતને ઘાટ ઉતારનારા નબીરા વિરુદ્ધ શાહપ્રાંત મનુષ્યનો ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ BNSની કલમ 105, 110, 211, 125A, B અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિપુલ પટેલે ACPએ જણાવ્યું હતું કે ગત રાત્રિ 7/2/24ના રોજ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે કારમાં પાછળ બેસેલા એક જેમિસ ભીંગરાડિયા નામના યુવકને પકડી પાડવામાં આવ્યો છે. 3 જેટલા ફરાર થઈ ગયા છે. તેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. કાર ચાલક સહિતનાઓ નશો કરેલો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરાર આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર કામરેજ થઈને પાસોદરા થઈને આ વાલક બ્રિજ પર પહોંચી હતી. સાથે જ કારની સ્પીડ 100 થી 130ની વચ્ચે હોવાની હકીકત સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠી હતી. એકની એક દીકરીએ પિતા અને કાકાને કાંધ આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. ઘટના સ્થળે પહેલાં પહોંચનાર મગન સુતરિયાએ જણાવ્યું હતું કે અમને ફોન આવ્યો હતો કે તમારા પરિવારજનોનો અકસ્માત થયો છે. હું બ્રિજ પર પહોંચ્યો ત્યારે મને પોલીસવાળા જવા દેતા ન હતા. તમામ લોકોને ત્યાં અટકાવી દેવામાં આવ્યા હતા. એના પગલે અમે આગળથી યુટર્ન લઈને ગયા હતા. ત્યારે બાઇકોની હાલત જોતા ગંભીર માહોલ હતો. પહેલી નજરે એવું લાગ્યું કે આ અકસ્માતમાં જે અડફેટે આવ્યા છે તે કોઈ બચ્યું જ નહીં હોય. આગળ જતાં અમારા પરિવારના 2 લોકો ગંભીર હાલતમાં હતા અને એક તો ત્યાં જ મરી ગયો હતો. તેના નાના ભાઈ બચી શકે એવી હાલત હતી, એટલે તેને લઈને જતા હોસ્પિટલમાં તેમનું પણ મોત થયું છે. જે કાર પૂરપાટ આવી હતી તે ખૂબ જ તૂટી ગઈ હતી અને આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ. મહેશભાઈ સાપોલિયા મૃતકોના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે મારા બંને ભાઈ લગ્નમાંથી પરત ફરી રહ્યા ત્યારે સામેથી આવતી કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘસી આવી હતી અને મારા બંને ભાઈ સહિત અન્ય 4ને હડફેટે લીધા હતા. આ કાર ચાલકોએ એમાં સવારે તમામે ડિંગ કરેલું હતું અને કારની સ્પીડ 130થી લઈને 150 સુધીની હતી. આવી રીતે કાર ચલાવનારા સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. અમારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે, પણ બીજાનો પરિવાર ન થાય એ રીતે કાર્યવાહી કરવી જોઈએ. મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથ અને સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરિયસમાં 48 વર્ષીય અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા પરિવાર સાથે રહેતા હતા અને અશ્વિનભાઈ નાના ભાઈ કમલેશભાઈ, પત્ની, એક દીકરો અને એક દીકરી સાથે અહીં રહેતા હતા. અશ્વિનભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા, જ્યારે કમલેશભાઈ નોવેલ્ટીની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. આ પરિવાર પહેલાં ધરમનગર રોડ પર રહેતો હતો. 12 દિવસ પહેલાં જ અહીં ફ્લેટ રાખ્યો હતો અને અહીં રહેવા આવ્યા હતા. ગઈ તારીખ 7 ફેબ્રુઆરી અશ્વિનભાઈને તેમના ભાઈ કમલેશ બંને
મોટા વરાસા ખાતે એક સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યાંથી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આઉટર રિંગ રોડ પર આવેલા વાલક બ્રિજ પરથી પસાર થતા સમયે સામેથી આવતી એક કાર ડિવાઈડર કૂદીને તેમની તરફ આવી અને તેમને હડફેટે લઈ લીધા હતા. અશ્વિનભાઈ અને કમલેશભાઈની બાઇકને હડફેટે લેતા દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અશ્વિનભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કમલેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે જ અન્ય 4 લોકોને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.